चैप्टर नंबर 3 पाठ 17 बुद्धि विषयना लास्ट लेक्चर ની અંદર આજે આપણે મનોદુર્બળતાના પ્રકાર અને એના લક્ષણો વિશે સમજૂતી મેળવીશું। એ પહેલા આગળના લેક્ચરની થોડી ચર્ચા કરી। આગળ આપણે પ્રતિભા સંપન્ન વ્યક્તિના લક્ષણો અને એના ઓળખ વિશેની ચર્ચા કરેલી કે પ્રતિભા સંપન્ન વ્યક્તિ કોને કહેવાય। દાખલા તરીકે જેનું બુદ્ધિઆંક 130 થી ઉપર હોય એનાની અંદર કયા કયા લક્ષણો હોય છે કે એને પોતાના ઉપર વધારે વિશ્વાસ હોય, સ્વ ક્ષમતા અને સ્વ ગૌરવ હોય પોતાના પ્રતિ। બીજું લક્ષણની વાત કરેલી કે આત્મનિર્ભર, સ્વ આંતરસૂઝ હોય એનામાં કે કોઈ પણ બાબત વિશે એને તરત ઝબકાર થઈ જાય। પછી ત્રીજું જોયું કે એને પોતે એટલો પરિપક્વ હોય અને ઉંમર કરતા પહેલા પુખ્તતા પ્રાપ્ત કરે, એટલે કે યુવાન પહેલા થઈ જાય। બીજા વ્યક્તિ કરતા જે પ્રતિભા સંપન્ન વ્યક્તિ છે એ સૌથી પહેલા યુવાન થાય, સ્વ આવિષ્કાર વધારે હોય, એનામાં સર્જનાત્મકતાના ગુણ વધારે હોય। એ એના લક્ષણ હોય કે કોઈ પણ કાર્ય એ સારી રીતે કરી શકે, કૌશલ્ય। બીજું કે અંતર્મુખ હોય, મહદ અંશે એ વ્યક્તિ અંતર્મુખ હોય અને એકાંત પ્રિય વધારે હોય। આ એના લક્ષણો। પછી બીજો ટોપિક જે છે એ મનોદુર્બળતાના પ્રકાર। અને લક્ષણો। મનોદુર્બળતાના પ્રકાર અને લક્ષણો। પહેલા તો એ સમજી કે મનોદુર્બળ કોને કહેવાય કે જેનો બુદ્ધિઆંક 70 થી નીચે હોય એવા લોકો જે છે એ મનોદુર્બળ કહેવાય છે। મન વત્તા દુર્બળ એટલે કે મનથી જે લોકો દુર્બળ હોય છે, 70 થી પણ ઓછો બુદ્ધિઆંક હોય અથવા 70 જેટલો હોય એ મનોદુર્બળ કહેવાય છે। આનું એક બીજું નામ છે મનોદુર્બળતાને બીજું પણ કહેવાય કે મંદ બુદ્ધિતા અને માનસિક પછાતપણું। જે મનોદુર્બળતા કહેવામાં આવે છે જેનો બુદ્ધિઆંક 70 થી ઓછો હોય એ ઉપરાંત એને બીજું પણ નામ આપવામાં આવ્યું છે કે મંદ બુદ્ધિતા અથવા માનસિક પછાતપણું। માનસિક રીતે એકદમ પછાત હોય, કોઈ પણ કાર્ય આપબડી ક્યારેય નથી કરી શકતો, હંમેશા કોઈ પણ કાર્ય પાછળ એને બીજાની સહાય લેવી પડે, એટલે એ માનસિક પછાતપણું કહેવાય। બુદ્ધિમંદતા, બુદ્ધિ બિલકુલ ના હોય। આગળ એના લક્ષણો કયા એ આપણે આગળ જોશું, પણ આ મનોદુર્બળતા જે છે એને બે નામ બીજા આપવામાં આવે છે કે મંદ બુદ્ધિ અને માનસિક પછાતપણું। ક્યારેક એવું પણ પૂછાય કે મંદ બુદ્ધિતાના પ્રકારો અને લક્ષણો જણાવો અથવા માનસિક પછાતપણાના લક્ષણ જણાવો, ત્યારે આપણને એવું થાય ના આપણે તો મનોદુર્બળતાના પ્રકાર ગણે। આ મંદ બુદ્ધિતા, બુદ્ધિમંદતા અને આ માનસિક પછાતપણું શું છે?
તો આ મંદ બુદ્ધિતા અને માનસિક પછાતપણું એ મનોદુર્બળતાનો એક બીજું નામ છે કે મનોદુર્બળતાને માનસિક પછાતપણું પણ કહેવાય અને મંદ બુદ્ધિતા કહેવાય. પછી બીજું કે આવો જે વ્યક્તિ છે એને પર્યાવરણની અંદર, પર્યાવરણ એટલે કે પોતાના આસપાસનું વાતાવરણ, જાત જાતના પડકારો જે છે એનો સામનો કરવો પડે છે. કે આસપાસનું જે વાતાવરણ છે, જે મનોદુર્બળ વ્યક્તિ છે એને જાત જાતના પડકારોનો સામનો કરવો પડે. એને ઉપર ઘણા બધા એવા પડકારો આવીને પડે કે સમાજ સાથે અનુકૂળ સાધવું, કુટુંબ સાથે અનુકૂળ સાધવું, આસપાસના વાતાવરણ સાથે અનુકૂળ સાધવું. એની માટે ઘણા બધા પડકારરૂપ કાર્યો હોય છે. એ દરેક પડકાર કાર્યનો એને સામનો કરવો પડે છે. પછી બીજી એક અમેરિકાની કંપની, અમેરિકાની એક સંસ્થા છે, અમેરિકા સાયકિયાટ્રિક એસોસિએશન એનું શોર્ટ નામ કે અમેરિકાની એક સાયકિયાટ્રિક એસોસિએશન જે છે એ મનોદુર્બળતા વિશે એવું કહે છે કે આની અંદર બૌદ્ધિક કાર્યની અંદર અધૂરો હોય છે. જો અમેરિકાની સાયકિયાટ્રિક એસોસિએશન જે છે એ એવું માને છે કે જે મનોદુર્બળ વ્યક્તિ છે એ બૌદ્ધિક કાર્ય પાર પાડી શકતો નથી. એ બૌદ્ધિક, એનામાં બુદ્ધિ એકદમ ઓછી હોય છે, ક્યારેક નથી હોતી, એવું એમનું મંતવ્ય છે. આ એમનું મંતવ્ય કે બૌદ્ધિક કાર્યમાં એક અધૂરપ છે. કોનામાં? કે જે મંદ બુદ્ધિ અને મધુર પારક છે, આનો બુદ્ધિઆંક સામાન્ય રીતે 70 થી ઓછો હોય છે. જે મંદ બુદ્ધિ કે મનોદુર્બળ બાળકો છે કે જે માનસિક પછાતપણાથી છે એનો બુદ્ધિઆંક સામાન્ય રીતે 70 થી ઓછો બુદ્ધિઆંક હોય છે. અને કોઈ પણ રોજિંદી પ્રવૃત્તિ જે છે કરી શકતી નથી. રોજિંદી પ્રવૃત્તિમાં મંદ હોય છે. દૈનિક જે ક્રિયાઓ છે એ કોઈ પણ વ્યક્તિના મદદ વગર આ મનોદુર્બળ વ્યક્તિ કરી શકતો નથી. એટલે આની માટે આજે અમેરિકાની સાયકિયાટ્રિક એસોસિએશન જે છે એ એના ચોક્કસ ધોરણો અને પદ્ધતિ નક્કી કરી છે. જે અમેરિકાની સાયકિયાટ્રિક એસોસિએશન જે છે એ જે મનોદુર્બળ વ્યક્તિઓ છે
એના ચોક્કસ ધોરણો નક્કી કરે છે. ચોક્કસ ધોરણો કે કયા વ્યક્તિને મનોદુર્બળ કે કયા વ્યક્તિને કેવી રીતે વેચો એના પ્રકારો પાડ્યા અને એક રીતે એને ચોક્કસ પદ્ધતિ નક્કી કરીએ કે આને આવી રીતે આ કાર્યમાંથી બહાર કાઢી શકાય કે એને આવા કાર્ય કરી શકાય એવી મનોવિજ્ઞાનની સાયક્રો આર્ટિક એસોસિએશન જે છે એને આ પ્રકારના ધોરણો નક્કી કરે છે. તો આ જે મનોદુર્બળતાના પ્રકારો જે છે એના પહેલાની થોડીક સમજૂતી છે કે મનોદુર્બળતાનું બીજું નામ છે મન બુદ્ધિ અને માનસિક પછાતપણું. એને પર્યાવરણ કે આજુબાજુના વાતાવરણ સાથે જાતના પડકારોનો સામનો કરવો પડે છે. પછી એક અમેરિકાની સાયક્રિયાટિસ્ટ એસોસિએશન જે છે એપીએ આવો પ્રશ્ન પણ પૂછે છે કે એપીએ નું ફૂલ ફોર્મ લખો તો અમેરિકા સાયક્રિયાટિસ્ટ એસોસિએશન જે છે એ એવું માને છે કે આ મનોદુર્બળ વ્યક્તિઓ જે છે એ બૌદ્ધિક કાર્યમાં અધૂરપ છે. એનામાં બૌદ્ધિક કાર્ય બિલકુલ હોતા નથી. બુદ્ધિને લગતા કોઈ પણ કાર્ય એ પાર પાડી શકતા નથી. બીજું એમને એવું કીધું કે સામાન્ય રીતે જેનો બુદ્ધિઆંક 70 થી ઓછો છે એ મંદ બુદ્ધિ અથવા મનોદુર્બળ બાળક તરીકે કહેવાય. એ કે એને પોતાની આજુબાજુની જે રોજિંદી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિમાં એ બિલકુલ મંદ હોય છે અને આને આ મનોદુર્બળ વ્યક્તિના એક ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે અને એક એને પદ્ધતિ કે કક્ષાઓ પદ્ધતિઓ નક્કી કરી છે. હવે આપણે આગળ જોઈએ મનોદુર્બળતાના પ્રકારો. તો મનોદુર્બળતાના પ્રકારો કયા છે? કોઈ એક વ્યક્તિને મનોદુર્બળ ના કહેવાય ને. મનોદુર્બળતાના કેટલાક પ્રકારો પાડેલા છે. એમ અમેરિકન સાયક્રો એસોસિએશન જે છે એને અને બીજા કેટલાક મનોવૈજ્ઞાનિક કેટલાક એ પ્રકારો આપણે જોઈએ. એક હળવી મનોદુર્બળતા, બીજું મધ્યમ મનોદુર્બળતા, મધ્યમ મનોદુર્બળતા, ત્રીજું મધ્યમ મનોદુર્બળતા, તીવ્ર મનોદુર્બળતા, અને ચોથું અતિ તીવ્ર મનોદુર્બળતા. કુલ જે મનોદુર્બળતા છે એના મનોવૈજ્ઞાનિકે ચોક્કસ 4 પ્રકારો પાડે છે કે હળવી મનોદુર્બળતા, મધ્યમ મનોદુર્બળતા, તીવ્ર મનોદુર્બળતા અને અતિ તીવ્ર મનોદુર્બળતા. તો આમાં જે પ્રકારો છે, ધારો કે હળવી મનોદુર્બળતા આપણે કોને કહીએ? જેનો બુદ્ધિઆંક 50 થી 69 છે. તેને જો જેનો બુદ્ધિઆંક 50 થી 69 ની વચ્ચે આવે એ વ્યક્તિ કેવો છે કે એની મનોદુર્બળતા કેવી છે? તો કે એની મનોદુર્બળતા હળવી છે. કે એ એટલો બધો મનોદુર્બળ નથી. હળવી મતલબ કે એના અંદર બહુ મનોદુર્બળતા નથી. મનોદુર્બળ તો છે પણ ઘણો ઓછો. પછી જેનો બુદ્ધિઆંક 45 થી
જેનો બુદ્ધિઆંક 35 થી 49 છે તેને મધ્યમ મનોદુર્બળ કહેવાય. જો હવે મનોદુર્બળતા એટલે જે વ્યક્તિનો કે જે બાળકનો બુદ્ધિઆંક 50 થી 69 વચ્ચે આવે એ હળવો મનોદુર્બળ છે. પછી મધ્યમ મનોદુર્બળ કે જેનો બુદ્ધિઆંક 35 થી ઓછો નહીં અને 49 થી વધારે નહીં એને મધ્યમ મનોદુર્બળ વ્યક્તિ કહેવાય. પછી તીવ્ર મનોદુર્બળતા પચીસ થી 34 જેનો બુદ્ધિઆંક 25 થી 34 અથવા 20 થી 34 કે જેનો બુદ્ધિઆંક 20 થી 34 છે તેને તીવ્ર મનોદુર્બળ કે અતિવ્ર મનોદુર્બળ કે જેનો બુદ્ધિઆંક ખાલી 20 જેટલો જ આવે અને 34 ની અંદર આવે આ તીવ્ર મનોદુર્બળ. તો અતિ તીવ્ર મનોદુર્બળ કોને કહેવાય? તો કે 20 થી ઓછો કે જેનો બુદ્ધિઆંક 20 થી ઓછો છે એ અતિ તીવ્ર મનોદુર્બળ વ્યક્તિ કહેવાય. જો મનોદુર્બળતાના આપણે કુલ કેટલા પ્રકારો પાડ્યા છે? 4. હળવી મનોદુર્બળતા, મધ્યમ મનોદુર્બળતા, તીવ્ર મનોદુર્બળતા અને અતિ તીવ્ર મનોદુર્બળતા. તો કે એમાંથી આપણે જે ભાગ પાડે તો કે હળવી મનોદુર્બળતા વ્યક્તિ કોને કહી શકાય? કે જેનો બુદ્ધિઆંક 45 થી 49 કે 50 થી 59 વચ્ચેનો હોય. જેનો બુદ્ધિઆંક 50 થી 69 વચ્ચેનો હોય એને હળવી મનોદુર્બળતાનો વ્યક્તિ કહી શકાય. હવે મધ્યમ મનોદુર્બળતા કે જે વ્યક્તિનો બુદ્ધિઆંક 35 થી 49 વચ્ચે, 35 થી ઓછો નહીં અને 49 થી વધારે નહીં એને મધ્યમ મનોદુર્બળ વ્યક્તિ કહેવાય. પછી તીવ્ર મનોબુદ્ધિ કે જેનો બુદ્ધિઆંક 20 થી 34 વચ્ચેનો હોય. જ્યારે કોઈ પણ પ્રકારની એની પરીક્ષા લેવામાં આવે કસોટી એની અંદર 20 થી 34 વચ્ચેનો જો એનો બુદ્ધિઆંક આવે તો માની લેવાનો કે વ્યક્તિ કેવો છે? તો તીવ્ર મનોદુર્બળ વ્યક્તિ છે. અને અતિ તીવ્ર મનોદુર્બળ કે જેનો બુદ્ધિઆંક 20 થી એકદમ ઓછો, 20 થી પણ ઓછો જેનો બુદ્ધિઆંક આવે એને અતિ તીવ્ર મનોદુર્બળ વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ હતા આપણા મનોદુર્બળતાના પ્રકારો. મનોદુર્બળ વ્યક્તિ કોને કહેવાય એ થોડુંક આપણે સમજી લઈએ, થોડુંક યાદ કરી લઈએ કે આપણે મનોદુર્બળ વ્યક્તિ કોને કહીએ છીએ? કોને મનોદુર્બળ વ્યક્તિ કહેવાય? કે મનોદુર્બળ વ્યક્તિના બીજા બે નામો કયા છે? તો કે બુદ્ધિમંદતા અને માનસિક પછાતપણું છે એને મનોદુર્બળ વ્યક્તિ કહેવાય. એના કેટલાક પ્રકારો પાડ્યા છે. એને આ પ્રકારનું મંતવ્ય કોને આપ્યું કે એના બૌદ્ધિક કાર્યમાં અધૂરું હોય છે? તો કે અમેરિકન સાયક્રીઆટ્રિસ્ટ એસોસિએશન એને એવું કીધું છે કે મનોદુર્બળ વ્યક્તિની અંદર બુદ્ધિમત્તાની અંદર અધૂરો હોય છે. એટલે કે એ કોઈ પણ પ્રકારના બુદ્ધિને લગતા કાર્યો કરી શકતો નથી. એના કેટલાક પ્રકારો પાડ્યા હતા તે આપણે 4 પ્રકારો જોયા: હળવી મનોદુર્બળતા, મધ્યમ મનોદુર્બળતા, તીવ્ર મનોદુર્બળતા અને અતિ તીવ્ર મનોદુર્બળતા. હળવી મનોદુર્બળતા કોને કહી શકાય? કે જેનો બુદ્ધિઆંક 50 થી 69 વચ્ચેનો હોય એ હળવી મનોદુર્બળતા. મધ્યમ કે જેનો બુદ્ધિઆંક 35 થી 49 વચ્ચેનો હોય એ મધ્યમ મનોદુર્બળતા. તીવ્ર મનોદુર્બળતા કે જેનો બુદ્ધિઆંક 20 થી 35 વચ્ચેનો હોય એને તીવ્ર મનોદુર્બળ કહેવાય. અને અતિ તીવ્ર મનોદુર્બળતા કે જેનો બુદ્ધિઆંક 20 થી પણ ઓછો હોય
એને મનોદુર્બળ અતિ તીવ્ર મનોદુર્બળતા કહેવાય. હવે મનોદુર્બળતાના લક્ષણો જો આપણે આગળ જોયું કે પ્રતિભા સંપન્ન વ્યક્તિ કોને કહેવાય એના લક્ષણો આપણે જોયા હતા, એના પ્રકારો પણ થોડા જોયા હતા. એની અંદર હવે આપણે આ મનોદુર્બળતાના થોડાક લક્ષણો અને પ્રકારો આપણા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 40 જે છે ત્યાં એક મનોદુર્બળતાનો ફોટો આપેલો છે કે એને પ્રકારો પ્રમાણે અલગ અલગ પાડેલો એ આપણે અહીંયા થોડુંક સમજીએ અને જોઈએ. પહેલા કાર્યનો પ્રકાર. કાર્યનો પ્રકારના આપણે ભાગ પાડેલા છે કે કયા કયા કાર્યનો પ્રકાર છે એ આપણે પછી જોઈએ. પછી એક કાર્યનો પ્રકાર કયો છે? એક મનોદુર્બળતાના લક્ષણો માટે એના કક્ષા અને લક્ષણો જોઈએ તો કે હળવી મનોદુર્બળતા, મધ્યમ મનોદુર્બળતા, અને અતિ તીવ્ર મનોદુર્બળતા. આ પ્રકારના એક કોઠો આવે છે જેને આપણે એના પ્રકારના પ્રમાણે એના લક્ષણો શોધવાના કે આવી મનોદુર્બળતા છે એનો બુદ્ધિઆંક કેટલો છે તો કે હળવી મનોદુર્બળતાનો બુદ્ધિઆંક 50 થી 69 બુદ્ધિઆંક કેટલો છે 50 થી 69 નો બુદ્ધિઆંક. પછી મધ્યમ મનોદુર્બળતાનો 35 થી 49 એનો બુદ્ધિઆંક છે. તીવ્ર મનોદુર્બળ 20 થી 34 અને અતિ તીવ્ર 20 થી ઓછું. આ એના કાર્ય પ્રમાણે આપણે ભાગ પાડીએ કે જેનો બુદ્ધિઆંક 50 થી 69 વચ્ચેનો છે એ આવી મનોદુર્બળતા ધરાવે છે. જે વ્યક્તિનો બુદ્ધિઆંક 35 થી 49 વચ્ચેનો છે એ મધ્યમ મનોદુર્બળતા ધરાવે છે. જે વ્યક્તિનો બુદ્ધિઆંક તીવ્ર મનોદુર્બળ છે એ 20 થી 34 નો બુદ્ધિઆંક ધરાવે છે. જે વ્યક્તિ અતિ તીવ્ર મનોદુર્બળતા ધરાવે છે એનો 20 થી પણ ઓછો બુદ્ધિઆંક ધરાવે છે. હવે આને કાર્યના પ્રકાર પ્રમાણે કહીએ. એક કાર્યનો પ્રકાર છે તો સ્વ સહાયક કૌશલ્ય. સ્વ સહાયક કૌશલ્ય. જો સ્વ સહાયક કૌશલ્ય એટલે શું? એટલે કે પોતાની મદદથી કોઈ પણ કાર્ય પાર પાડે તો કૌશલ્ય એટલે સ્કિલ. પોતાના પ્રતિભા સંપન્ન બાળક જે છે એ પોતાનું કોઈ પણ કાર્ય આપમેળે પાર પાડે એનામાં પોતાની અંદર કૌશલ્ય છે. તો એક કાર્યનો પ્રકાર છે કે સ્વ સહાયક કૌશલ્ય. તો મનોદુર્બળ જે હળવી મનોદુર્બળતા વાળો વ્યક્તિ છે એનું સ્વ સહાયક કૌશલ્ય કેવું હોય છે તો કે માની એક તો કે જાતે
ખાય છે. જેનામાં હળવી મનોદુર્બળતા છે એ વ્યક્તિ જાતે ખાઈ શકે છે, એટલે કે કોઈ પણ વ્યક્તિની મદદ વગર જાતે કપડા પહેરી શકે છે. હળવી મનોદુર્બળ વ્યક્તિ વાળા કે જેનો બુદ્ધિઆંક 50 થી 69 વચ્ચેનો હોય એ જાતે ખાઈ શકે, જાતે કપડાં પહેરી શકે અને સ્વચ્છતા, શરીરની સ્વચ્છતા રાખી શકે, જાતે મળમૂત્ર ની સંભાળ રાખી શકે. જેનામાં હળવીમાં મનોદુર્બળતા છે એ વ્યક્તિનું સ્વ સહાય કૌશલ્ય કેવું હોય, એટલે કે કોઈ પણની મદદ વગર જાતે ખાઈ શકતો હોય છે, જાતે કપડાં પહેરી શકતો હોય છે, જાતે પોતાના શરીરની સ્વચ્છતા રાખી શકતો હોય છે અને જાતે મળમૂત્ર એટલે કે સંડાસ બાથરૂમનો ઉપયોગ પણ કોઈ પણ વ્યક્તિની મદદ વગર કરી શકતો હોય છે. હવે જે મધ્યમ મનોદુર્બળ વ્યક્તિ છે એ પણ જાતે ખાવું, કપડાં પહેરવા, આવી જે બાબતો છે એ કરી શકે છે. તકલીફ તાલીમ છે. જો આની અંદર એને જાતે ખાવું કે જાતે કપડાં પહેરવા, મધ્યમ મનોદુર્બળતા વાળાને આમાં તકલીફ પડે, પરંતુ તાલીમ આપવાથી આવા કાર્ય કરી શકે છે. મધ્યમ મનોદુર્બળ વ્યક્તિ છે, જો આ એક પ્રકારનો તફાવત પણ થઈ શકે કે હળવી મનોદુર્બળતા, મધ્યમ મનોદુર્બળતા, કે જે વ્યક્તિ હળવી મનોદુર્બળતા ધરાવે છે, ભલે 50 થી 69 નો એનો આઈક્યુ છે, પણ એ જાતે કપડાં પહેરી શકે, જાતે ખાઈ શકે કે જાતે મળમૂત્ર કરી શકે કે બધું. જ્યારે મધ્યમ મનોદુર્બળતાને આ બાબતની અંદર તકલીફ પડે, પણ જ્યારે એને તાલીમ આપવામાં આવે, એટલે કે એને શીખવવામાં આવે કે ભાઈ આવી રીતે જાતે કપડાં પહેરાય, આવી રીતે ખવાય, આવી રીતે સંડાસ બાથરૂમનો ઉપયોગ કરી શકાય, એ કરી એ પોતે એને જ્યારે શીખવવામાં આવે તો એ આવા કાર્યોને પાર પાડી શકે છે. જે તીવ્ર મનોદુર્બળ વ્યક્તિ છે એને અંદર ગાંઠિયા કૌશલ્ય હોય છે, એટલે કે એનામાં આવા કૌશલ્યો નથી હોતા, બહુ ઓછા પ્રકારના કૌશલ્ય હોય અને કદાચ ના પણ હોય. કદાચ એ જાતે કપડાં ના પહેરી શકે અથવા જાતે ખાઈ ના શકે કે કોઈ પણની મદદ વગર મળમૂત્ર પણ ના કરી શકે. અને ક્યારેક તીવ્ર મનોદુર્બળ વ્યક્તિ આવું કાર્ય કરી પણ શકતો હોય, કોઈ જૂજ કૌશલ્ય એનામાં હોય, આમાંથી એકાદ માની લો કે જાતે કપડાં પહેરી શકતો હોય કે થોડુંક શીખવવામાં આવે તો જાતે ખાઈ શકતો હોય, પણ અમુકમાં એવું હોય કે આ પ્રકારના કૌશલ્ય એનામાં ના પણ હોઈ શકે. બસ અંગત જરૂરિયાતની સંભાળ લઈ શકતો નથી, અંગત જરૂરિયાત પૂરી કરી શકતો નથી. એ પોતાની જે અંગત જરૂરિયાત છે એ બીજાની મદદ વગર કરી શકતો નથી. અતિ મનોદુર્બળ વ્યક્તિ કે જેનો બુદ્ધિઆંક એકદમ 20 થી ઓછો છે, એનામાં સ્વ સહાયક કૌશલ્ય હોય છે ના, સ્વ સહાયક કૌશલ્ય હોતા નથી. એનામાં કોઈ પણ પ્રકારનું આવું કૌશલ્ય જોવા મળતું નથી. એટલે
એટલે કે કૌશલ્યહીન વ્યક્તિ હોય છે એને કોઈ પણ કાર્ય માટે હંમેશા બીજાની મદદની જરૂર પડતી હોય છે. જો કાર્યનો પહેલો પ્રકાર આપણે શું જોયો? સ્વસહાયક કૌશલ્ય, કે હળવી મનોદુર્બળ વ્યક્તિ છે એનામાં સ્વસહાયક કૌશલ્ય હોય તો કે હા કેવા? તો કે જાતે કપડાં ધોવા, જાતે ખાવું, કે જાતે મળમૂત્ર કરવું, આ બધું કાર્ય જાતે કરી શકે. મધ્યમ મનોદુર્બળતાની અંદર જાતે ખાવામાં, જાતે કપડાં પહેરવામાં તકલીફ પડે, પરંતુ જ્યારે એને તાલીમ આપવામાં આવે ત્યારે એ આ પ્રકારના કૌશલ્ય એનામાં વિકસે છે, એને શીખવવામાં આવે ત્યારે. પણ તીવ્ર મનોદુર્બળ વ્યક્તિ હોય એનામાં આ પ્રકારના કૌશલ્યો ક્યારેક જોવા મળે છે, ક્યારેક નથી મળતા. એ પોતાની અંગત જરૂરિયાત પણ પૂરી નથી કરી શકતો, કે પાણી પીવું, ખાવું, મળમૂત્રનો ઉપયોગ કરવો, એ હંમેશા બીજાની મદદ લેવી પડે. પણ અતિ મનોદુર્બળ વ્યક્તિ છે એ માનસિક રીતે સાવ પડી ભાંગેલો છે, જેનામાં કોઈ પણ પ્રકારનો બુદ્ધિઆંક 20 થી ઓછો પણ જોવા મળે છે. એનામાં આવા કોઈ પણ પ્રકારના કૌશલ્યો જોવા મળતા નથી. વાણી અને પ્રત્યાયન, બીજો કાર્યનો પ્રકાર વાણી અને આ પ્રકારનું લક્ષણ એક કોઈ પણ વ્યક્તિની અંદર આ જે મનોદુર્બળતાના પ્રકારો છે એ વાણી એટલે કે ભાષા, બોલવું, પ્રત્યાય કે એકબીજા સાથે વાતચીત કરવી, એ જો આ પ્રકાર વાણી અને પ્રત્યાય એટલે કે જે હળવી મનોદુર્બળતા ધરાવતો વ્યક્તિ એ બીજાના સંદેશા ઝીલે છે. એટલે કે સામે જે વ્યક્તિ બોલતો હોય એ સાંભળે છે, એને પોતે ગ્રહણ કરે છે અને સાથે સાથે એના પ્રત્યાયનમાં પોતે સંદેશા મોકલી શકે છે, કોઈના સંદેશા ઝીલી શકે છે અને પોતે સંદેશા મોકલી શકે છે. બીજું કે અન્યની વાતને સમજે છે, અન્યની વાતને સમજે છે. એની સામે જે વ્યક્તિ બોલતો હોય એની વાણીને એકદમ સમજે છે. આને ભાષાનું પૂરતું જ્ઞાન હોય છે. એકાબીજાની ભાષા સમજી શકે એટલું પૂરતું જ્ઞાન હળવી મનોદુર્બળતા ધરાવતા વ્યક્તિની અંદર હોય છે. જો કાર્યનો બીજો પ્રકાર કે વાણી અને પ્રત્યાય, એકાબીજા પ્રત્યે વાણીનો ઉપયોગ કરવો, ભાષાનો વાતચીતની આદાન પ્રદાન કરવી, એ પ્રકારના લક્ષણો આવા વ્યક્તિની અંદર હોય કે બીજો જે વ્યક્તિ કોઈ સંદેશો આપે કે જે બોલતો હોય એનો સંદેશો એ પોતે ઝીલે છે અને સાથે પોતાનો સંદેશો એને મોકલી શકે છે, બીજાની સાથે વાત કરી શકે છે, બીજાની વાતને સમજે છે. એવી જ રીતે એને ભાષાનું પૂરતું જ્ઞાન હોય છે. પછી બીજું કે મધ્યમ મનોદુર્બળ વ્યક્તિ જે છે એ બીજાના સંદેશાઓ ચેવી શકે છે, એટલે કે સંદેશાની આપ-લે કરી શકે છે. સંદેશો લેવો અને સંદેશો મોકલવો, સંદેશાની આપ-લે કરવી, એકાબીજાના સંદેશાની આપ-લે કરી શકે છે. ભાષાનું ઠીક જ્ઞાન હોય છે, એટલે કે એનામાં ભાષાનું થોડું ઘણું જ્ઞાન તો હોય છે, થોડી બોલવામાં મુશ્કેલી પડે છે. જે મધ્યમ મનોદુર્બળ વ્યક્તિ છે એના હળવી મનોદુર્બળતા વ્યક્તિ જેવું છે કે બીજાના સંદેશાઓને ઝીલી શકે કે આમે સંદેશાની આપ-લે કરી શકે. આનામાં ભાષાનું પૂરતું જ્ઞાન છે, જ્યારે આનામાં ભાષાનું થોડું જ્ઞાન છે. એટલે આમાં જે છે હળવી મનોદુર્બળતા વ્યક્તિ વાળો છે એને ભાષાનું પૂરતું
જ્ઞાન હોવાથી એકબીજા સાથે વાત કરી શકાય, આનામાં ઠીક જ્ઞાન હોવાથી ક્યારેક એને બોલવામાં મુશ્કેલી પડી શકે છે. પછી તીવ્ર મનોદુર્બળ વ્યક્તિ જે છે, જો એની અંદર સંદેશાની આપલે કરવાની તાકાત હોય છે ખરી, પણ કેવું મર્યાદિત પ્રમાણમાં એનામાં એકબીજાના સંદેશાની વાતચીત એટલે કે કોઈ પણ પ્રકારની જે છે એ સમજી શકવામાં સક્ષમ, મર્યાદિત પ્રમાણમાં વાત સમજે છે, એટલે કે એકબીજાની વાત છે એ એકદમ મર્યાદિત પ્રમાણમાં સમજે, કેટલાક વિચારો કરી શકે છે અને વાણીની અભિવ્યક્તિ કેવી હોય છે, વાણીની અભિવ્યક્તિ નબળી, અને આનામાં આવી કોઈ પણ બાબત હું જેવા હુંકાર કરી શકે છે. એટલે કે એક સાવ નાનું બાળક હોય ને કે જે અને હું જેવો જે હુંકાર કરી શકતો હોય એવો હુંકાર અતિ તીવ્ર મનોદુર્બળ વાળો વ્યક્તિ કરી શકે છે. જો શું છે કે વાણી અને પ્રત્યાયનનું જે કૌશલ્ય જે છે એ હળવો મનોદુર્બળતાની અંદર હોય, એટલે કે એકબીજાના સંદેશાઓને આપલે કરી શકે, પોતે સંદેશાઓ મોકલી શકે છે, અન્યની વાતને સમજી શકે છે, ભાષાનું એકદમ પૂરતું જ્ઞાન હોય છે. જ્યારે અહીંયા એ સંદેશાની આપલે કરી શકે, ભાષાનું પૂરતું જ્ઞાન નથી પણ ઠીક જ્ઞાન, અને ઠીક જ્ઞાન હોવાથી બોલવામાં મુશ્કેલી પડે અને મધ્યમ મનોદુર્બળ વ્યક્તિને. જ્યારે અહીંયા મર્યાદિત પ્રમાણમાં એકબીજાની વાતને સમજે છે, સમજે ખરો પણ મર્યાદિત પ્રમાણમાં, કે થોડીક એની અસર થાય. વાણીની અભિવ્યક્તિ એ બિલકુલ કરી શકતો નથી. એ ઉપરાંત કેટલાક વિચારો કરી શકે, અમુક પ્રકારના વિચારો એ કરી શકે, અને અહીંયા જે અતિ તીવ્ર મનોદુર્બળ છે અને હું જેવા હુંકારો જ કરી શકે, એ સિવાયના નહીં. પછી વાણી અને પ્રત્યય, પછી ભાષા, અભ્યાસ. જો અભ્યાસ કે જે આડવી મનોદુર્બળતા ધરાવતો વ્યક્તિ છે એ 3 થી 6 ધોરણ સુધી ભણી શકે. એટલે કે 3 થી 6 ધોરણનું શિક્ષણ એ પોતે પ્રાપ્ત કરી શકે જે આડવી મનોદુર્બળતા ધરાવતો વ્યક્તિ. જ્યારે આ 1 થી 2 ધોરણ, પહેલું અને બીજું ધોરણ સુધી મધ્યમ મનોદુર્બળ ધરાવતો વ્યક્તિ ભણી શકે. ત્યારે આ ભણી શકતો નથી, એકદમ બિલકુલ શિક્ષણ નથી મેળવી શકતો. શા માટે? કે એનામાં વિદ્યાકીય કૌશલ્ય હોતું નથી, અને આના જીવનમાં તો શક્ય જ નથી. શેનું? વિદ્યાનું. વિદ્યાકીય કૌશલ્ય શક્ય નથી. જો અભ્યાસ, જે મનોદુર્બળ વ્યક્તિ છે, જે આવી મનોદુર્બળતા ભણાવે એ 3 થી 6 ધોરણ સુધી ભણી શકે, એટલે કે 6થા ધોરણ સુધી પહોંચી શકે. મધ્યમ મનોદુર્બળ વ્યક્તિ વાળો વ્યક્તિ ફક્ત ને ફક્ત 1 થી 2 ધોરણ ભણી શકે છે. આની માટે ભણવું અશક્ય છે, આની માટે ભણવું અશક્ય છે. કેને? તીવ્ર મનોદુર્બળ વાળો. કેમ? એનામાં વિદ્યાકીય કૌશલ્ય નથી હોતું, અને આનામાં વિદ્યાકીય કૌશલ્ય નથી હોતું. એક ચોથો પ્રકાર કે સામાજિક કૌશલ્ય. ચોથો
સામાજિક કૌશલ્ય કે જે વ્યક્તિ સામાજિક કૌશલ્ય ધરાવે એને જે આગવી મનોદુર્બળતા વ્યક્તિવાળો વ્યક્તિ જે છે એ સમાયોજન સાધવાનું શીખે છે. એટલે કે સમાયોજન સાધવાનું શીખે છે. એકાબીજા સાથે એ સમાયોજન સાધી શકે છે. મિત્રો હોય છે એને મિત્રો પણ હોય છે, એટલે કે એકાબીજા સાથે એ મિત્રતા પણ પ્રાપ્ત કરી શકે છે. આ કોટાને આપણે અહીંયા સમજીએ. ચોથો કાર્યનો પ્રકાર સામાજિક કૌશલ્ય. કે જે આગવી મનોદુર્બળ વ્યક્તિ છે એ સમાયોજન સાધવાનું શીખી શકે છે. મિત્રો હોય છે. જે આગવી મનોદુર્બળતા ધરાવે છે એ સામાજિક કાર્ય એટલે કે એકાબીજા સાથે સમાયોજન સાધી શકે. એનામાં મિત્રો એના મિત્ર સર્કલ હોય છે. પછી બીજું કે જે મધ્યમ મનોદુર્બળ વ્યક્તિ છે એ ફક્ત ને ફક્ત મિત્રો બનાવી શકે છે. પણ સામાજિક બાબત જે છે એ સામાજિક પરિસ્થિતિમાં મુશ્કેલી અનુભવે. સામાજિક પરિસ્થિતિમાં મુશ્કેલી અનુભવે છે કે જે મધ્યમ મનોદુર્બળ વ્યક્તિ જે છે એ. પછી ત્રીજું કે તીવ્ર મનોદુર્બળ વ્યક્તિ છે એ મિત્રો બનાવી શકતો નથી અને સામાજિક પરિસ્થિતિ શક્ય નથી. અને આ તો કોઈ પણ બાબત એનામાં શક્ય છે જ નહીં. જે આગવી મનોદુર્બળતા એની સામાજિક કૌશલ્ય હોય કે એકાબીજા સાથે સમાયોજન સાધી શકે, મિત્રો બનાવી શકે છે. મધ્યમ મિત્રો બનાવી શકે પણ સામાજિક પરિસ્થિતિમાં થોડીક મુશ્કેલી અનુભવે. આ મિત્રો નથી બનાવી શકતો, સામાજિક પરિસ્થિતિ શક્ય નથી, આની માટે તો કોઈ બાબત શક્ય નથી. પછી વ્યાવસાયિક કાર્ય કે વ્યવસાયિક કાર્ય એક શું કે નોકરી મેળવી શકે છે, ટકાવી શકે છે. નોકરી મેળવી શકે છે અને એને ટકાવી શકે છે અને સ્પર્ધા પૂરી કરી શકે છે. કોઈ પણ સ્પર્ધા એને પૂરી કરી શકે છે. પછી જે મધ્યમ મનોદુર્બળ વ્યક્તિ છે એ કાર્યસ્થળે કોઈની મદદથી
એટલે કે નોકરી બાબતે કે એ બાબતે કોઈ મદદ કરે તો એ કાર્ય કરી શકે છે. આની માટે શક્ય નથી અને આની માટે પણ શક્ય નથી. છઠ્ઠું, એક પુખ્ત વ્યક્તિ એટલે કે જે ઉંમરશીલ થાય, કારણ કે જે આગવી મનોદુર્બળતા ધરાવતો વ્યક્તિ જ્યારે પુખ્ત એટલે કે યુવાન થાય છે ત્યારે એ લગ્ન કરે છે. મધ્યમ મનોદુર્બળ વ્યક્તિ પણ લગ્ન કરે છે. આ લગ્ન કરતો નથી. જેનામાં મધ્યમ મનોદુર્બળ વ્યક્તિ છે એ વ્યક્તિ પણ લગ્ન કરતો નથી. ત્યારે આ ત્રણેય લગ્ન કરતા નથી. આ મનોદુર્બળતાના જે લક્ષણો હતા, એ પ્રકારો હતા, એને આપણે 6 બાબતની અંદર ઢાળ્યા કે કાર્યનો પ્રકાર, સ્વ કૌશલ્ય, વાણી પ્રત્યય, અભ્યાસ, સામાજિક કૌશલ્ય, વ્યવસાયિક અને પુખ્તતા. દરેક બાબત આપણે સમજીએ. અહીંયા આ પાઠ જે છે એ પૂરો થયો. હવે આનો સ્વાધ્યાય જે છે એ તમારે નોટબુકની અંદર ઉતારી લેવાનું છે. કંઈ પણ વસ્તુની સમજણ ના પડતી હોય તમે મને જાણ કરી શકો છો.